જે લીલા પ્રભુએ કરી એ રાસલીલા. કોઈએ સુખદેવજી મહારાજને પૂછ્યું કે આપની દૃષ્ટિમાં રાસ એટલે શું? અને સુખદેવજીએ કહ્યું કે જેમ એક નાનકડું બાળક હોય, એના ચારો તરફ પાણીથી ભરેલા પાત્રો મૂકી દો, અને નાનકડું બાળક એ પાણીથી ભરેલા પાત્રોમાં પોતાનો જ પ્રતિબિંબ જોઈને એની સાથે ખેલે, એવી નિર્દોષ લીલા એટલે રાસલીલા. અહીંયા એ બાળક રૂપે કોણ છે? બોલે ભગવાન. અને જેટલા પણ ગોપીજનો છે એ ગોપીજનો કોણ છે? બોલે ભગવાનના જ અંશરૂપ જીવો. અને અંશ અને અંશીની લીલા એને કહેવાય રાસલીલા. આ રાસલીલા શું છે? તો શ્રીધર સ્વામી કહે છે કે જે લીલાની અંદર કામદેવની હાર થઈ એને કહેવાય રાસલીલા. બોલે કામદેવની હાર કેવી રીતે થઈ? તો કહેવાય કે જ્યારે કામદેવે મોટા મોટા દેવતાઓને પણ પરાસ્ત કર્યા, અને એક દિવસ એના મનમાં આવ્યું કે હું કોઈની સાથે યુદ્ધ કરું. ચાલતા ચાલતા ગયા, રસ્તામાં નારદજી મળ્યા, અને કામદેવ કહેવા લાગ્યા, આજે મને યુદ્ધ કરવાનું મન બહુ થાય છે, શું તમે મારી સાથે યુદ્ધ કરશો? નારદજી કે ભાઈ આમાં આપણું કામ નહીં, બહુ યુદ્ધ કરવાના અભરકા જાખ્યા હોય તો અમારા પ્રભુ શ્યામ સુંદર પાસે જાઓ, એ કોઈની ઈચ્છા ટાળતા નથી. અને કામદેવ ચાલતો ચાલતો ભગવાન પાસે આવ્યો અને આવીને કહે, પ્રભુ મેં સાંભળ્યું છે કે આપ કોઈની ઈચ્છા ટાળતા નથી, તો આજે હું પણ એક મનોરથ લઈને આવ્યો છું. ત્યારે પ્રભુએ કહ્યું, કામદેવ તમારો મનોરથ શું છે? કામદેવે કહ્યું, પ્રભુ મારે આપની સાથે યુદ્ધ કરવું છે, અને યુદ્ધ કરીને પ્રભુ આપને મારે પરાસ્ત કરવા છે. ભગવાન કે તારો મનોરથ તો બહુ સારો છે, પણ મને બતાવ યુદ્ધ કયા પ્રકારનું કરવું છે. કામદેવ કહેવા લાગ્યા, પ્રભુ એમાં ઓપ્શન છે. ભગવાન કે હું દરેક કાર્યમાં લોકોને ઓપ્શન આપું છું. તો કે કયા પ્રકારના યુદ્ધ છે? ભગવાન કે બે પ્રકારના યુદ્ધ છે, એક છે કિલ્લાનું યુદ્ધ અને બીજું છે મેદાનનું યુદ્ધ. કેટલા પ્રકારના યુદ્ધ બતાયા? બોલો તો ખરા, કયા કયા પ્રકારના? કિલ્લાનું યુદ્ધ અને બીજું મેદાનનું યુદ્ધ. અને જે પ્રશ્ન તમારા મનમાં જાગ્યો એ જ પ્રશ્ન કામદેવના મનમાં જાગ્યો કે આ કિલ્લાનું યુદ્ધ એટલે શું અને મેદાનનું યુદ્ધ એટલે શું? અને ત્યારે પ્રભુએ કહ્યું કે જો કિલ્લાના યુદ્ધમાં હું એકલો અંધારા ઓરડાની અંદર પદ્માસન લગાવીને બેસીશ, અને કામદેવ ત્યારે તમે આવો, જો મને વિચલિત કરી દીધો તો તમે જીત્યા, અને વિચલિત ન કરી શક્યા તો હું જીત્યો. તો પ્રભુ હવે આ મેદાનના યુદ્ધમાં શું છે? ભગવાન કે જો કિલ્લાના યુદ્ધમાં તો હું એકલો અંધારા ઓરડામાં પદ્માસન લગાવીને બેસીશ, પણ મેદાનના યુદ્ધમાં હું એકલો પુરુષ હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતો હોઈશ, ગાતો હોઈશ, એ વખતે તમે આવો, જો મને વિચલિત કર્યો તો તમે જીત્યા, અને વિચલિત ન કરી શક્યા તો હું જીત્યો. કામદેવને લાગ્યું આ તો બહુ પહોંચેલા લાગે છે, અને જો કદાચ કિલ્લાનું યુદ્ધ કર્યું અને પદ્માસન લગાવીને બેઠા તો એમને વિચલિત કરવા બહુ અઘરા છે. પણ મેદાનના યુદ્ધમાં જ્યાં એક જ પ્રભુ હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતા હશે તો એમને વિચલિત કરવામાં ક્યાં વાર લાગશે? પ્રભુ મારે તો આપની સાથે મેદાનનું યુદ્ધ કરવું છે. તો ભગવાને કહ્યું, શરદ પૂર્ણિમાની રાત્રિ આવજે. અને જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિ આવી અને કહેવાય કામદેવ પોતાના ધનુષમાં તીર ચઢાવીને તૈયાર બેઠા હતા કે ક્યારે ભગવાન આવે અને હું ભગવાનને પરાસ્ત કરી દઉં. અને જ્યાં તીર ચઢાવીને તૈયાર બેઠા હતા, અને આપણા આચાર્યો કહે કે હજારો ગોપીઓની વચ્ચે ભગવાન કૃષ્ણચંદ્ર એ વખતે એવી રીતે પ્રગટ્યા કે જાણે હજારો તારાઓની વચ્ચે જેમ ચંદ્રમાં પ્રગટે એમ જ્યારે પ્રભુ રાસમાં પ્રગટ્યા તો એ વખતે પ્રભુનું સૌંદર્ય એટલું અદ્ભુત કે કામદેવ આવ્યો હતો લડવા માટે, પણ પ્રભુનું સૌંદર્ય જોઈને પણ એ જીરવી ન શક્યો, અને પ્રભુનું સ્વરૂપ જોઈને ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો. અને જે લીલામાં કામદેવની હાર થઈ એને કહેવાય છે રાસલીલા. અને જો આ રાસ વખતે જ્યારે ભગવાન વેણુનાદ કરશે ને, તો આ વેણુનાદ સાંભળીને કઈ ગોપીઓ આવવાની છે? જો કાલે આપણે એક પ્રસંગ સાંભળ્યો હતો કે બ્રહ્માજી બધા ગોપ બાળકોનું હરણ કરીને 1 વર્ષ માટે લઈ ગયા, તો 1 વર્ષ માટે એ બધા ગોપ બાળકોનું સ્વરૂપ કોણે ધર્યું હતું? કોણે? જોઈએ તો ખરા કેટલા બેઠા હતા અને કેટલા કાલે હાજર હતા. જ્યારે બ્રહ્માજી 1 વર્ષ માટે ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા, તો એ ગોપ બાળકોનું સ્વરૂપ કોણે ધર્યું? કોણે?
ભગવાને પોતે. હવે જો ભગવાને પોતે 1 વર્ષ સુધી બધા ગોપ બાળકોનું સ્વરૂપ ધર્યું ને, તો એ બધા ગોપ બાળકોનું સૌંદર્ય એટલું વધી ગયું કે 1 વર્ષમાં બધા ગોપ બાળકોની સગાઈઓ થઈ ગઈ. બધાની બધે વાત ચાલતી હતી, બધેથી ના 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 આવે, પણ બધા સખાઓનું સ્વરૂપ જ્યારે પ્રભુએ ધરી લીધું અને એવું સૌંદર્ય થયું કે બધાની સગાઈ થઈ ગઈ. હવે જો બધાની સગાઈ થઈ છે, પણ વાસ્તવમાં બધી ગોપીઓની સગાઈ થઈ કોની સાથે છે? બધા ગોપ બાળકોનું સ્વરૂપ કોણે ધર્યું હતું? તો જેટલા પણ ગોપીજનો છે કે જેની સગાઈ શ્યામ સાથે થઈ ગઈ છે, અને પ્રભુ જ્યારે વેણુનાદ કરશે તો એ જ ગોપીઓ ભાગતા ભાગતા આવે છે કે જેની સગાઈ શ્યામ સાથે થઈ ચૂકી છે. અને જ્યારે આપણને રાસના અંદર સીધા હવે વૃંદાવન લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? તો આપણે નાથદ દ્વારાથી હવે સીધા જવાનું છે, વૃંદાવન જવાનું છે. અને વૃંદાવનનું દર્શન કરાવતા અહીંયા સુખદેવજી મહારાજ આપણને વર્ણન કરીને સંભળાવે છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરન્તો મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. જ્યારે રાસ પંચાધ્યાયનો પ્રારંભ સુખદેવજી મહારાજ કરે છે તો કયા શબ્દથી કરે છે? બોલે ભગવાન. કયા શબ્દથી પ્રારંભ કર્યો? ભાવથી બોલો તો ખરા. એ બાને ભગવાનનું નામ તો આવે. કયા નામથી શરૂઆત કરી? ભગવાન. રાસનો પ્રારંભ પણ ભગવાન શબ્દથી અને રાસ પંચાધ્યાયનો વિરામ પણ ભગવાન શબ્દથી કરે છે. ભગવાનના નામનો સંપુટ આદિમાં અને અંતમાં. બોલે કેમ? જો ભગવાનના નામથી પ્રારંભ કરીને સુખદેવજી મહારાજ આપણને સાવધાન કરે છે અને કહે છે કે જ્યારે આ રાસની સરિતામાં ઉતરો તો એક ક્ષણ માટે પણ મનમાં આ વાત ભૂલતા નહીં. આ જે લીલા છે ને, એ લીલા ભગવાનની છે, કોઈ લૌકિક સ્ત્રી પુરુષની લીલા નથી. જો ભગવાનની લીલા છે એમ એક ક્ષણ માટે પણ ભૂલ્યા ને તો આ સરિતામાં વહી જતા વાર નહીં લાગે. હું ઘણી વાર કહું ને, અને આ કાયમ આ સમયે પૂછતો હોઉં કે આમાંથી ગંગાજીમાં સ્નાન કેટલાય કર્યું? હરિદ્વારમાં, ઋષિકેશમાં? એટલે સોરઠિયા સમાજ એટલો પવિત્ર છે ને આવા સુંદર આયોજનો કરી રહ્યા છે. બધા ગંગા નહાયા છે. તો જો હરિદ્વારમાં કે ઋષિકેશમાં જ્યારે તમે ગંગાજીમાં સ્નાન કરવા જાઓ છો તો તમે જાણો છો કે ત્યાં ગંગાજીનો પ્રવાહ એટલો બધો પ્રબળ છે કે ત્યાં જ્યારે સ્નાન કરવા ગયા તો કેવી રીતે દોડતા આવ્યા અને એકદમ જમ્પ મારી. એવી રીતે જો દોડતા આવો અને જમ્પ મારો તો શું થાય? આમ કયો લોક આવે? ઘણા આમ કરે છે, ઘણા આમ કરે છે. ખબર નહીં કઈ દિશામાં કયા લોક આવે, તમે વધારે જાણો. તો ભાગતા સીધું જમ્પ મારીએ તો અહીંયા ઘૂસ્યા એ બધા જુએ, પણ ક્યાંથી નીકળશે એની કોઈ ગેરંટી નહીં. કારણ કે એટલો બધો પ્રવાહ છે કે ક્યાં વહી જાય ખબર ન પડે. તો ગંગાજીમાં સ્નાન કરવા જ્યારે જાઓ, હરિદ્વાર, ઋષિકેશ, તો કેવી રીતે સ્નાન કરવા જાઓ છો? ત્યાં ઘાટ ઉપર સૂચના લખેલી હોય છે કે આ ઘાટ ઉપર સાંકળ બાંધેલી છે અને જ્યારે જલમાં ઉતરો તો સાંકળ પકડીને ઉતરજો અને ધ્યાન રાખજો કે એક ક્ષણ માટે પણ સાંકળ છૂટે નહીં. કારણ કે જો સાંકળ છૂટી તો તમે જે અલગ લોકો હોય, સાંકળ છૂટી તો તમે ગયા. તો જેવી રીતે આપણે ગંગાજીમાં ઉતરીએ અને સાંકળ પકડીને રાખીએ, એવી રીતે સુખદેવજી મહારાજ રાસ પંચાધ્યાયના પ્રારંભમાં પણ ભગવાન શબ્દ, વિરામમાં પણ ભગવાન શબ્દ આપીને કહે છે કે જ્યારે આ રાસની સરિતામાં ઉતરો તો એક ક્ષણ માટે પણ ભગવાનના નામની સાંકળ છોડતા નહીં. કે આ લીલા જે પણ છે ભગવાનની લીલા છે. જો આ સાંકળ છૂટી તો આ પ્રવાહમાં ક્યાં વહી જશો એની કોઈને ખબર નહીં પડે. માટે કહ્યું ભગવાન વૃંદાવન છે. સુંદર પૂર્ણિમાનો ચંદ્રમા ઉગેલો છે, રાત્રિ છે,
સર્વ નિરવ શાંતિ છે, પણ ચંદ્રમાનો પ્રકાશ સર્વત્ર છવાયો છે. સામે એક કદમનું વૃક્ષ છે અને એક કદમના વૃક્ષની નીચે શ્યામ સુંદર ઉભા છે. એક ચરણ પૃથ્વી પર, એક ચરણ વૃક્ષ ઉપર અને દ્રષ્ટિ ચંદ્રમામાં. અને સુખદેવજી આપણને બતાવે છે કે આ સામે જે ઉભેલા દેખાય એ બીજું કોઈ નહીં, એ ભગવાન છે. અને ભગવાન કોને કહેવાય? ભગવાન. ભ એટલે જે આખા જગતનું ભરણ પોષણ કરે. ગ એટલે આખા જગતને જે ગતિ આપે. વ એટલે આખા જગતને જે વરદાન આપે. અને ન એટલે જેની પાસે એના ભક્તો માટે ક્યારે પણ ના નથી, એ ભગવાન. ભગવાન કોણ છે? આપણે કહીએ ને કે જેની પાસે ધન હોય એને શું કહેવાય? બોલો તો ખરા. ધનવાન. જેની પાસે બુદ્ધિ હોય એને શું કહેવાય? જેની પાસે જ્ઞાન હોય એને શું કહેવાય? જ્ઞાનવાન. એવી રીતે જેની પાસે ભગ હોય એને કહેવાય ભગવાન. હવે ભગ કોને કહેવાય? ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મોના સમૂહને કહેવાય ભગ. અને એ ભગ જેની પાસે છે એને કહેવાય ભગવાન. ભગવાન કોને કહેવાય? જે પંચ મહાભૂતોનો ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. અને પંચ મહાભૂતો એટલે શું? 5 એલિમેન્ટ્સ. જેનાથી આખી પૃથ્વી બની છે ને, એ 5 એલિમેન્ટ્સ કયા કયા છે? 5 તત્વો કયા કયા છે? પાછળ વાળા જળ, પછી પાણી. બહુ સરસ. જલ, પાણી, વોટર. કેટલા એલિમેન્ટ થયા? જળ, વાયુ, પછી અગ્નિ, પૃથ્વી, આકાશ. આ 5 મહાભૂત. અને પંચ મહાભૂતોથી આખા જગતનું સર્જન થયું છે. તો આ પંચ મહાભૂતોનો જે ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. જો ભ, ગ, વા, અ, ન. ભ એટલે જેણે ભૂમિનો ઉત્કર્ષ કર્યો. ગ એટલે ગગનનો ઉત્કર્ષ. વ એટલે વાયુ. અ એટલે અગ્નિ. અને ન એટલે નીર, એટલે જલ. ભ, ગ, વા, અ, ન. તો પંચ મહાભૂતોનો ઉત્કર્ષ ભગવાને કેવી રીતે કર્યો? જ્યારે બ્રહ્માંડ ઘાટ પર રમતા રમતા માટી મુખમાં પધરાવી ત્યારે ભૂમિનો ઉદ્ધાર. જ્યારે વેણુનાદ કર્યો, ગગનનો ઉત્કર્ષ. વ એટલે વાયુનો ઉત્કર્ષ, જ્યારે તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. અ એટલે અગ્નિનો ઉત્કર્ષ, જ્યારે 2 વાર દાવાનલનું પાન કર્યું. અને ન એટલે નીર, એનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે યમુનાજીમાંથી કાલીને દૂર કર્યો. તો આ પંચ મહાભૂતોનો જે નિગ્રહ કરે છે એ ભગવાન અહીંયા છે. અને એ ભગવાન સામે ઊભા છે. અને આજે પ્રભુના મનમાં પણ મનોરથ જાગ્યો છે. અને એટલે તો કહ્યું ભગવાન અપી. ભગવાન અપી, કે જે મનોરથ હમણાં સુધી ગોપીજનોના મનમાં હતો કે ભગવાન અમારી સાથે રાસ કરે, પણ આજે એ મનોરથ પ્રભુના મનમાં પણ જાગ્યો. જો હું કાયમ મારા પ્રવચનમાં કહું ને 2 શબ્દો, એક હોય ઈચ્છા અને બીજો હોય મનોરથ. કેટલા શબ્દો મેં કહ્યા? બોલો તો ખરા. કયા કયા 2 શબ્દો? ઈચ્છા અને મનોરથ. જીવ માત્ર મનમાં ઈચ્છા તો કરે છે, પણ શું દરેકની ઈચ્છા મનોરથ બને છે? ઈચ્છા તો આપણે બધા યેન કેન પ્રકારને કરતા હોઈએ, પણ દરેકના મનમાં જાગેલી ઈચ્છા એ મનોરથ બનતી નથી. કહેવાય જેવી ઈચ્છા આપણા મનમાં પ્રભુ માટે જાગી, બરાબર એ જ વખતે પ્રભુના મનમાં એવી જ ઈચ્છા જ્યારે આપણા માટે જાગે ત્યારે ઈચ્છાના રહેતા એ મનોરથ બને છે. હમણાં સુધી ગોપીજનોની ઈચ્છા હતી કે અમે પ્રભુ સાથે રાસ કરીએ, પણ આજે ભગવાન અપી, ભગવાનના મનમાં પણ એ ઈચ્છા જાગી અને મનોરથ બન્યો. અને ભગવાને પહેલી દૃષ્ટિ કરી આ ચંદ્રમા ઉપર. અને ભગવાન કે આ ચંદ્રમા રાસમાં નહીં ચાલે, કારણ કે આની તો વૃદ્ધિ અને ક્ષય થાય છે, આમાં તો દાગ છે. માટે ભગવાને સૌથી પહેલા પોતાના મનમાંથી એવો ચંદ્રમા પ્રગટ કર્યો જે અખંડ પણ છે અને પૂર્ણ પણ છે. અને પછી ભગવાને આ રાત્રિ ઉપર દૃષ્ટિ કરી કે આ રાત્રિ રાસમાં નહીં ચાલે, આ તો લૌકિક રાત્રિ છે. અને ભગવાને બીજી દૃષ્ટિ આ રાત્રિ ઉપર કરી, એ રાત્રિને 6 મહિનાની રાત્રિ કરી દીધી.
ત્રીજી દૃષ્ટિ આસપાસ પુષ્પો ઉપર કરી અને રાત્રિના સમયમાં પણ બધા પુષ્પો ખીલવા લાગ્યા. અને ચોથી દૃષ્ટિ ભગવાને ગોપીઓના અંતઃકરણમાં કરી અને કહ્યું કે હે ગોપીઓ, યુગો યુગોથી તમે જે ફલની કામના કરી રહી હતી એ ફલ મળવાનો આજે સમય આવી ગયો છે. અને એમ વિચાર ભગવાને કર્યું અને એમ વિચાર કરી ભગવાન વેણુનાદ કરવા જાય. પણ અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન અહીંયા એકલા ઉભેલા દેખાય છે ખરા, પણ એકલા નથી, ભગવાનની સાથે બીજું પણ કોઈ છે. કોણ છે? તો કહે યોગ માયા. બોલે ભગવાનની સાથે યોગ માયા છે. તો કે ભાઈ યોગ માયા કોને કહેવાય? કહ્યું યોગાય માયા, યોગ માયા. જે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ જોડી આપે એને કહેવાય યોગ માયા. તો એ યોગ માયા કોણ છે? કોઈ કહે યોગ માયા તો પ્રભુની વાંસળી છે, કારણ કે એ વગાડીને પ્રભુ પોતાના ભક્તોને બોલાવે છે, માટે એ યોગ માયા છે. કોઈ કે ના ના, યોગ માયા તો યમુનાજી છે, કારણ કે એમની કૃપાથી જીવોને રાસનું સુખ મળ્યું. તો કોઈ કહે કે ના ના, આ યોગ માયા બીજું કોઈ નહીં, આ તો શ્રી સ્વામિનીજી, શ્રી રાધાજી છે, કારણ કે એમના વિના પ્રભુ રાસ ક્યારે પણ કરી શકતા નથી. તો કહેવાય આ યોગ માયા એટલે એક અર્થ રાધાજીનો થાય અને પ્રભુની સાથે રાધાજી ઊભા છે. અને ભગવદીઓ વર્ણન કરે કે જ્યારે ભગવાને પોતાના અધર ઉપર વેણું પધરાઈ અને રાધાજી ટગર ટગર પ્રભુને જોઈ રહ્યા છે. પ્રભુએ કહ્યું, અરે રાધે રાણી શું થયું? ત્યારે રાધાજી કે પ્રભુ આજે મારા મનમાં એક મનોરથ જાગ્યો છે. પ્રભુ કે શું? રાધાજી કે પ્રભુ એક વાત મને સમજમાં નથી આવતી. જેવી રીતે અમે ઘરના કામ કરતી હોઈએ, ઘરની પ્રવૃત્તિ કરતી હોઈએ અને આપ જ્યારે બાંસુરી વગાડો છો તો બધા કામ મૂકીને અમે બધી ગોપીઓ ભાગતી ભાગતી આપની પાસે આવી જઈએ છે. તો શું પ્રભુ ક્યારેક એવું ન થાય કે આપ વનમાં ગાયો ચરાવતા હો, સખાઓ સાથે રમતા હોય અને હું વેણું વગાડું અને બધા સખાઓને મૂકી, ગાયોને મૂકી આપ દોડતા દોડતા મારી પાસે આવી જાઓ, એવું ન થાય? પ્રભુ કે થાય ને, કેમ ના થાય? તો રાધાજી કે આજે જ પ્રયોગ કરીએ. શું પ્રયોગ કરીએ? કે મારે એ જોવું છે કે આપ તો વેણું વગાડીને બધાને ભાગતા ભાગતા આપની પાસે બોલાવો છો, પણ જ્યારે હું બાંસુરી વગાડું ત્યારે આપ ભાગતા ભાગતા આવો છો ત્યારે કેવા લાગો છો, મારે આજે જોવું છે. પ્રભુ કે ઠીક છે, લો મારી બાંસુરી. પ્રભુએ પોતાની બાંસુરી રાધાજીને આપી દીધી અને કહે વગાડો. તો રાધાજી કે પ્રભુ મારી શું ઈચ્છા છે? પ્રભુ કે એ જ ઈચ્છા છે કે આપ બાંસુરી વગાડો અને હું દોડતો દોડતો આપની પાસે આવું. તો રાધાજી કે પ્રભુ દોડતા દોડતા પાસે આવવું હોય તો પહેલા શું કરવું પડે? પ્રભુ કે દૂર જવું પડે. તો રાધાજી કે જાઓ. પ્રભુ और ચાલતા ચાલતા દૂર ગયા. બોલે હજી દૂર જાઓ. પ્રભુ और દૂર ગયા. બોલે હજી દૂર જાઓ. બોલે હવે ઝાડીની પાછળ સંતાઈ જાઓ. પ્રભુ સંતાઈ ગયા અને ત્યાં જ રાધાજીએ પ્રભુનું સ્મરણ કર્યું. અને જેવી રીતે પ્રભુ લલિત ત્રિભંગી સ્વરૂપે ઉભા રહ્યા એમ રાધાજી લલિત ત્રિભંગી સ્વરૂપે ઉભા થયા. જેવી રીતે પ્રભુ પોતાનું મુખ થોડું ટેઢું કરે એમ રાધાજીએ પણ થોડું મુખ ટેઢું કર્યું. અને જેવી રીતે પ્રભુ પોતાના અધરો ઉપર વેણું પધરાવે એમ રાધાજીએ પણ પોતાના અધરો ઉપર વેણું પધરાઈ. પણ જ્યાં વેણું વગાડવા ગયા એ વેણું વાગી. તમને કેવી રીતે ખબર હોય છે? બધું લીલા થવાની હોય ને એનાથી પહેલા તો તમને ખબર પડી જાય છે શું થવાનું છે. વેણું વાગી. રાધાજી ફરી પ્રભુને આવાજ લગાઈ, શ્યામ સુંદર અહીંયા આવો. પ્રભુ કહે વેણું સંભળાઈ નથી. અરે સંભળાઈ નથી, વાગી નથી તો સંભળાય ક્યાંથી? પ્રભુ પાછા આવ્યા, કહે આ વગાડીને બતાવો. હવે પ્રભુ વગાડે તો વાગી જાય. પાછા રાધાજી પ્રભુને મોકલે, એ પ્રયત્ન કરે પણ વાગે નહીં. 3-4 વાર એમ થયું. પાછા પ્રભુને રાધાજીએ બોલાવ્યા અને રાધાજીએ કહ્યું શ્યામ સુંદર. બોલે શું? એક વાત આજે હું સમજી ગઈ. પ્રભુ કે કઈ વાત? ત્યારે રાધાજી કે હું એ સમજી ગઈ છું કે જે કપટીની સાથે રહે ને એ પણ કપટી થયા વિના રહેતું નથી. આ આપની સાથે રહી રહીને વેણું પણ આપના જેવી થઈ ગઈ છે. મીઠી મીઠી વાતો કરે અને જોડે છલ કરે. આપ વગાડો તો વાગે અને હું વગાડું તો કેમ ના વાગે? ત્યારે શ્યામ સુંદર કહે અરે રાધાજુ, આ વેણું તો વાગવા માંગે છે તો પછી વાગતી કેમ નથી? અરે રાધાજી એ તો બતાવો. જ્યારે રાધાજી આપ એ વેણુને પોતાના અધરો ઉપર પધરાવો છો અને હે રાધાજી જ્યારે આપના અધરોનો સ્પર્શ એ વેણુને થાય છે તો આપના અધરોના સ્પર્શથી વેણુને મૂર્છા આવી જાય છે અને જે મૂર્છિત થઈ જાય પછી એના સ્વર કેવી રીતે નીકળે? તો
પછી આ વેણુ કેવી રીતે વાગશે? પ્રભુ કે એક ઉપાય છે. બોલે શું? આ વેણુ છે ને મને જાણે છે, માટે એવું કરો, આપ મારા વસ્ત્રો ધરી લો તો કદાચ વેણુ વાગશે. તો મારા વસ્ત્ર પ્રભુ કે હું ધરી લઈશ. અને એ વખતે રાધાજીએ શ્યામ સુંદરનું પિતાંબર સુંદર ધર્યું, સુંદર મોર મુગટ ધર્યું, સુંદર તિલક કર્યું આપે. અને રાધાજીના ઘાઘરા ચોલી જે છે એ અમારા શ્યામ સુંદરે ધરી. અને જ્યાં શ્યામ સુંદરે ઘાઘરા ચોલી ધર્યા અને આમ આમ જોવે છે, કોઈ જોઈ ન જાય. અને ત્યાં પ્રભુ અને રાધાજી ઊભા છે. અને ત્યાંથી એક સખી પસાર થઈ. અને જ્યારે આ દર્શન કર્યા, સખી ભાગતી ભાગતી એની સખી પાસે ગઈ અને કહેવા લાગી, અરે સખી, મેં અદ્ભુત આશ્ચર્ય જોયું, અદ્ભુત આશ્ચર્ય જોયું. બોલે શું જોયું? બોલે જ્યારે વૃંદાવનમાં જતી ત્યારે જોતી કે ત્યાં ગોરી રાધા અને સાંવરા શ્યામ સુંદર છે, પણ આજે તો મેં ગોરા શ્યામ સુંદર અને સાંવરી રાધાના દર્શન કર્યા. પણ એ મૂરત પણ એવી છે કે એના ઉપર બલી બલી જવાનું મન થાય. અને ત્યાં જેવી રીતે રાધાજીએ પ્રભુનું સ્વરૂપ ધર્યું અને પ્રભુનું સ્વરૂપ ધરી જેવી રીતે શ્યામ સુંદર ઉભા રહે એવી રીતે રાધાજી ઉભા રહ્યા. અને જેવી રીતે રાધાજી ઉભા રહે એમ શ્યામ સુંદર રાધાના સ્વરૂપમાં રાધાજીના ખભા ઉપર હાથ મૂકીને ઉભા રહ્યા. અને કહેવાય કે જ્યારે રાધાજીએ વેણુનાદ કર્યો તો એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ વેણુનાદ કરે તો આખી દુનિયાને મોહિત કરી લે. પણ જ્યારે આજે રાધાજીએ વેણુનાદ કર્યો તો આખી દુનિયાને મોહિત કરવા વાળા અમારા શ્યામ સુંદરને જ મોહિત કરી લીધા. અને અમારા પ્રભુ સ્તબ્ધ બનીને એ રાધાજીના મુખથી તથા વેણુનાદનું શ્રવણ કરવા લાગ્યા. અને એટલે તો કહ્યું કે આ યોગ માયાનો એક અર્થ શ્રી રાધાજી પણ થાય. અને ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે હવે મારે મારી ગોપીઓને મારી પાસે બોલાવી છે. અને વેણુને વિનંતી કરી, અરે વેણુ તું વાગ અને વાગીને મારા જીવોને મારી પાસે બોલાવીને લાવ. ત્યારે વેણુ કહે, પ્રભુ આપનું કાર્ય તો કરું, પણ શું કરું, બહુ થાકી ગઈ છું. તો હું આપનું કાર્ય કરું પણ ત્યારે કરું જ્યારે વિશ્વની સૌથી કોમળ શૈયા ઉપર આપ મને પોઢાવો. પ્રભુ કે વિશ્વની સૌથી કોમળ શૈયા અને તકિયા કયા? બોલે વિશ્વની સૌથી કોમળ શૈયા એટલે આપના હસ્ત, અને એ તકિયા એટલે આપના અધર. અને ત્યાં મને પોઢાવો તો આપનું કાર્ય કરું. પ્રભુ કે ઠીક છે, જો વેણુ હું તને મારા હસ્તરૂપી શૈયા ઉપર પોઢાવું છું, હસ્તમાં ધારણ કર્યા, મારા અધર રૂપી તકિયા તને આપું છું, મારા નેત્ર ઉપર નીચે કરી તારા ઉપર ચવર ઢોઉં છું. હવે તો મારા જીવોને બોલાવ. અને જ્યાં વેણુના સ્વર પ્રભુએ વેણુથી ફૂંક્યા અને એ સ્વર દૂર 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 સુધી જવા લાગ્યા. અને સુખદેવજી વર્ણન કરે છે કે ભગવાને જે પહેલો વેણુનાદ કર્યો એ વેણુનાદ અનન્ય પૂર્વા ગોપીજનો માટે કે જે કુમારિકાઓ છે, કોઈ ઘરમાં કામ કરતી હતી, કોઈ પ્રવૃત્તિ કરતી હતી, પણ જ્યાં પ્રભુના વેણુનાદ સાંભળ્યું અને દરેક ગોપીને એમ લાગ્યું કે ભગવાન અમારું નામ લઈને અમને બોલાવે છે. અને દરેક ગોપીને એમ લાગ્યું ભગવાન પાસે તો હજારો જીવો છે, પણ એમાંથી પ્રભુએ અમને યાદ કર્યા. અને જે કામ કરતી હતી બધું મૂકીને પ્રભુને મળવા માટે ભાગી. અને જ્યારે ભગવાન જેમ જેમ વેણુનાદ કરતા કરતા વૃંદાવનમાં ચાલી રહ્યા છે અને વેણુનાદનો પ્રભાવ આ વાતાવરણમાં કેવો થઈ રહ્યો છે એનું વર્ણન અમારા સુરદાસજી એમના પદમાં કરતા કહે છે. बांसुरी बजाया रंग सो मुरारी, बांसुरी बजाया रंग सो मुरारी, बांसुरी बजा रंग सो मुरारी, बांसुरी बजाया रंग सो मुरारी. शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि की नारी. वेद पढ़त ब्रह्मा बोले बोले नृत्य करे, बांसुरी बजाया गसो मुरारी, बांसुरी बजाया रंग सो मुरारी. જેમ જેમ ભગવાન વેણુનાદ કરતા કરતા વૃંદાવનમાં જઈ રહ્યા છે અને જેવી વાંસળી વાગી રહી છે એ વેણુ એ સમય કોણે કોણે સાંભળી, શું પ્રભાવ એની ઉપર કહેવાય.
આ વેણુના સ્વરો જ્યારે કૈલાસ સુધી ગયા, શિવજી સમાધિમાં હતા અને એ સમાધિ એમની ભંગ થઈ ગઈ. વિચાર કરે, હજારો વર્ષ સમાધિમાં બેસીને જે સુખ ન મળ્યું એ સુખ આ વેણુના નાદમાં મળી રહ્યું છે. અને ત્યાંથી શિવજી પોતાના પરિકર સાથે એ સ્થાન પર જવા લાગ્યા જ્યાં ભગવાન વેણુનાદ કરી. रंबा समताल चुकी भूली नृत्यकारी, रंबा समताल चुकी भूली नृत्यकारी. जमुना जल उलट भयो, जमुना जल उलट भयो, शोभा नारी. बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी. જેમ જેમ ભગવાનના વેણુના સ્વરો સ્વર્ગ આદિ લોકોની અંદર ગયા, અપ્સરાઓ નૃત્ય કરતી હતી. પણ આ સંગીતમાં પારંગત છે, નૃત્યમાં પારંગત છે. પણ જ્યારે પ્રભુના વેણુના સ્વરો કાનમાં પડ્યા, એ જાણી ન શકી આ કયો રાગ છે, કયો તાલ છે. નૃત્ય કરતા કરતા પોતે પણ તાલ ચૂકવા લાગી અને વિચાર કરવા લાગી કે અમે પણ ત્યાં જઈએ કે જ્યાં ભગવાન વેણુનાદ કરે છે. અને જ્યારે યમુનાજીના તટ ઉપર ભગવાન વેણુનાદ કરતા કરતા જાય અને યમુનાજી પણ એવા મોહી ગયા છે કે જ્યારે ઉલટી દિશામાં પ્રભુ જાય અને યમુનાજીના જલ પણ પ્રભુની પાછળ પાછળ ઉલટા ચાલે. ક્યારેક પ્રભુ પાછળ આવે, યમુનાજીના જલ પાછળ આવે. ક્યારે વેણુ વગાડતા વગાડતા પ્રભુ આમ આમ હલે, ત્યારે યમુનાજીના જલ પણ આમ આમ ઉછળે. એવો પ્રભાવ આ વેણુનો આજે આખી પ્રકૃતિ ઉપર છવાઈ રહ્યો છે. અને આગળ વર્ણન કરતા કહે, वृंदावन बंसी बाजी तीन लोक प्यारी, वृंदावन बंसी बाजी वृंदावन बाजी बाजी बाजी, वृंदावन बंसी बाजी तीन लोक प्यारी. ग्वाल बाल मगन भय, ग्वाल बाल मगन भय, ब्रज की सब नारी. बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो श्याम मोहनी मूरत नटवर वपुधारी. सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुधारी, सुंदर श्याम मोहनी मूरत, सुंदर श्याम 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 श्याम, सुंदर श्याम मोहनी मूरत नटवर वपुधारी. सुर को प्रभु मदन मोहन, सुर को प्रभु मदन मोहन, चरणन बलिहारी. बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी. बांसुरी बजाए आज, बांसुरी बजाए आज, बांसुरी बजाए आज रंग सो मुरारी. અને જ્યારે ભગવાને વેણુનાદ કર્યો અને વેણુનાદના સ્વરોને સાંભળીને ગોપીઓ પોતાના બધા કામોને મૂકીને
જ્યારે દોડતી દોડતી ભગવાનની પાસે જઈ રહી છે અને આ જોઈને પરીક્ષિતને સંશય થયો અને પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું કે જેવી રીતે ગોપીઓ ભાગતી ભાગતી ભગવાન પાસે જઈ રહી છે, ક્યાંય એવું તો નથી લાગી રહ્યું કે ગોપીઓના મનમાં પ્રભુ માટે બ્રહ્મ ભાવ હોય? આ તો જેવી રીતે એક લૌકિક સ્ત્રી એના પ્રિયતમને મળવા જાય એવી રીતે દોડીને જઈ રહી છે, તો પછી એમને પરમ ફલની પ્રાપ્તિ કઈ રીતે થાય? અને ત્યારે સુખદેવજી કહે છે, કામમ ક્રોધમ સ્વયં ભયમ સ્નેહમ એક્યમ સૌહૃદમેવ ચ. તમે કયા ભાવે ભજો છો એ મહત્વનું નહીં, પણ કોને ભજો છો એ મહત્વનું. તમે કયા સંબંધે જોડાઓ છો એ મહત્વનું નહીં, પણ કોની સાથે જોડાઓ છો એ મહત્વનું. જો ભગવાનને ચાહે કામથી, ક્રોધથી, દ્વેષથી, રાગથી કેમે કરીને ભજો, એનો મતલબ એમ ભગવાન સાથે જોડાયા તો ખરા. અને ભગવાન તો એ અમૃત જેવા છે. અમૃતનું પાન તમે જાણતા કરો, અજાણતા કરો, ક્રોધમાં કરો, દ્વેષમાં કરો, રાગમાં કરો, તો પણ અમૃત સમાન ફળ આપશે કે નહીં? હા કે ના? તો પાડો. અગ્નિને તમે જાણતા અડો, અજાણતા અડો, ક્રોધથી અડો, દ્વેષથી અડો, તો અગ્નિ તો સમાન ફળ આપશે. એમ કોઈ પણ ભાવે જોડાયા, પણ ભગવાન સાથે જોડાયા ને એ મહત્વનું છે. જો કંસ ઇત્યાદિ ભયથી પ્રભુને ભજ્યા, પણ ભયમાં ને ભયમાં પ્રભુનું સ્મરણ એટલું કર્યું કે એવી દશા એની થઈ ગઈ કે ભોજન કરવા બેસે અને રોટલીમાં કૃષ્ણ દેખાય, જલ પીવા જાય ને જલમાં કૃષ્ણ દેખાય. અને ઘણીવાર તો આપણને લાગે ને કે જે પ્રેમથી પ્રભુને ભજે છે એને રડવું પડે, એને તડપવું પડે, એને વિયોગ સહન કરવો પડે. પણ જે કદાચ ક્રોધથી અને ભયથી ભજવા વાળા હતા, જો જેવી પૂતના આવી તરત ઉદ્ધાર, બકાસુર આવ્યો ઉદ્ધાર, અઘાસુર આવ્યો ઉદ્ધાર. તો ગોપીઓ પણ કહે ને કે પ્રભુ જે ક્રોધથી ભજવા વાળા છે જેવા આવે અને તરત ઉદ્ધાર, જે વેર કરવા વાળા છે એનો તરત ઉદ્ધાર, અને જે પ્રેમ કરવા વાળા છે એને રડવું પડે, તડપવું પડે. આવું કેમ? તો સાચે સાચું કહેજો, તમે જેને પ્રેમ કરતા હો ને તો 24 કલાક એનું સ્મરણ થાય કે ન પણ થાય, પણ જેની જોડે આજકાલ થોડું આડું ચાલતું હોય, જેની જોડે આજકાલ સંબંધ એવા દુશ્મનીના થઈ ગયા હોય ને, 24 કલાક એનું સ્મરણ થાય છે કે હમણાં ક્યાં ગયો હશે, શું કરતો હશે, શું કામ કર્યું હશે, કોને મળતો હશે. એ બધા વિચાર વધારે આવે છે કે નહીં? અને કહેવાય ને, જેટલા પણ દૈત્યો હતા પ્રભુ સાથે વેર કરીને બેઠા હતા, અને એટલું તીવ્ર સ્મરણ થતું હતું કે જેવા આવ્યા ને એવો ઉદ્ધાર થઈ ગયો. અને જ્યાં ગોપીઓ ભાગતી ભાગતી ભગવાન પાસે આવવા લાગી, અને કહેવાય કે ગોપીઓનો વેગ એટલો પ્રબળ હતો, એટલો પ્રબળ હતો. ભગવાન કહે કે એમને યદિ રોક્યા નહીં તો સીધા મારા આત્મામાં સમાઈ જશે. અને માટે ભગવાન કે એવું કંઈ કહેવું પડશે કે ગોપીઓની ગતિ અટકે. અને ભગવાન એ પણ જાણવા માંગતા હતા કે જે ફલનો અનુભવ હું ગોપીઓને કરાવવા માંગુ છું, એ ફલ મેળવવાની યોગ્યતા એમની અંદર છે કે નહીં. જો આ જગતમાં આપણે કહીએ ને કે ભગવાન આપણી પરીક્ષા લે છે, તો યદિ આપણે એમ બોલતા હોઈએ કે પરીક્ષા લે છે, તો પહેલા એ પણ માનવું પડે ને કે ભગવાને આપણને એમના સ્ટુડન્ટ માન્યા તો ખરા. કોઈ પણ ટીચર ગમે તેની પરીક્ષા લે કે એનો શિષ્ય માને એની પરીક્ષા લે? બોલો તો ખરા. કોઈ પણ શિક્ષક હોય તો ગમે તે રસ્તે ચલતાને પકડીને પરીક્ષા લેવા લાગે એની, કે એનો વિદ્યાર્થી માને તો પરીક્ષા લે. તેમ જ્યારે આપણે કહેતા હોઈએ કે ભગવાન પરીક્ષા લે છે, તો પહેલા એ માનવું પડે કે ચલો પરીક્ષા લેવા માટે એમણે આપણને એમના સ્ટુડન્ટ માન્યા તો ખરા, એમના વિદ્યાર્થી માન્યા તો ખરા. અને જો પરીક્ષા પણ એની લેવાય કે જેની અંદર પરીક્ષા આપવાની યોગ્યતા હોય, જેની અંદર યોગ્યતા ન હોય એની પરીક્ષા પણ ન લે. ઘણીવાર વિરોધમાં કહેતો હોય ને કે વ્યક્તિને વશ થયા છે, અને જ્યાં ભગવાને આ વસ્તુ અનુભવ કરી કે ગોપીઓને મદ આવ્યો છે, ભગવાન કહે અહંકાર તમે મારી યશોદા મૈયાનો પણ સહન નથી કર્યો, તો તમારો ક્યાંથી કરીશ. અને જ્યાં મદ દેખાયો અને રાસ કરતા કરતા ભગવાન ગોપીઓના મધ્યમાંથી અંતર ધ્યાન થયા. અને જ્યાં ભગવાન અંતર ધ્યાન થયા અને ગોપીઓની એવી દશા થઈ ગઈ કે જાણે કોઈ ગરીબને અનાયાસ ક્યાંકથી ધન મળી ગયું હોય,
અને હજી તો ધનનો અનુભવ પણ કરી ન શક્યો હોય અને ધન કોઈ લૂંટીને લઈ જાય અને જેવી દશા એની થાય એવી દશા ગોપીઓની થઈ. અમારા પ્રભુ ક્યાં ચાલ્યા ગયા? અમારા પ્રભુ અમને છોડીને ચાલ્યા ગયા. રડી રહી છે, તડપી રહી છે, વનમાં ભટકી રહી છે. રાત્રિના સમયમાં વૃક્ષોને, લતા પતાઓને પૂછે છે, અરે કોઈ તો બતાવો અમારા પ્રભુ ક્યાં ગયા? અરે કોઈ તો કહો અમારા પ્રભુ ક્યાં ગયા? પણ આજે પ્રભુનો પતો કોઈ બતાવવા તૈયાર નથી. સખી એની સખીને પૂછે, અરે સખી એવું શું કરીએ કે આપણા પ્રભુ આપણને મળે? સખી કે પ્રભુ તો આપણને મળેલા જ હતા. એ ન પૂછો કે શું કરીએ કે પ્રભુ મળે, એ પૂછો પોતાને કે એવું શું કર્યું જેને કારણે મળેલા પ્રભુને આપણે ખોઈ બેઠા. આપનો દોષ વિચાર સખીરી ઉનસો કછું ના કહીએ. પ્રભુ તો મળેલા હતા, એવું શું આપણે કરી રહ્યા છીએ જેથી મળેલા પ્રભુથી આપણે દૂર થઈ રહ્યા છીએ? ક્યાંય પ્રભુ દેખાતા નથી અને વનમાં ફરતા ફરતા રાત્રિના સમયમાં પ્રભુનું ચિંતન કરતા કરતા ગોપીઓ પોતાને કૃષ્ણ માનવા લાગી અને જેવી લીલા પ્રભુએ કરી એવી લીલા ગોપીઓ કરવા લાગી. કોઈ આવીને સાડી ઉપર કરીને કહે, જો મેં ગિરિરાજને ધારણ કરી દીધા, મારી પાસે આવી જાઓ. ગોપીઓ ભાગતી ભાગતી એ છત્ર નીચે ચાલી જાય. પછી યાદ આવે, પ્રભુ તો અમને છોડી ગયા છે. ફરી ર્દન કરવા લાગે, શું કરીએ પ્રભુ અમને મળે? અને ચાલતા ચાલતા જ્યાં આગળ જઈ રહ્યા છે ત્યાં એક જગ્યાએ એમને પ્રભુના ચરણારવિંદના ચિહ્ન દેખાયા. અને જ્યાં પ્રભુના ચરણારવિંદના ચિહ્ન દેખાયા, શંખ, ચક્ર, ગદા, પદ્મ ઇત્યાદિ ચિહ્નો છે, સમજતા વાર ન લાગી કે આ ચરણ પ્રભુના છે. અને જ્યારે પ્રભુના ચરણ ચિહ્ન દેખાયા, ગોપીઓને સાંત્વના થઈ. જો પ્રભુ ક્રોધમાં આવીને કદાચ અમને છોડીને ચાલ્યા તો ગયા, પણ પછી પ્રભુને મનમાં ચિંતા થઈ હશે કે આ મારી ગોપીઓ એકલી વનમાં ક્યાંક ભટકી ન જાય અને એમની સાથે પહોંચી શકે એટલા માટે પ્રભુએ પોતાના ચરણારવિંદના ચિહ્ન ત્યાં રાખ્યા છે. જો વ્યક્તિને જ્યારે એટલું અનુભવ થઈ જાય ને કે જેને અમે સ્નેહ કરીએ છીએ એને પણ અમારી ફિકર છે, એને પણ અમારી કદર છે, તો એટલા જ ભાવની અંદર વ્યક્તિ આખું જીવન વ્યતીત કરી શકે. અને જ્યાં ગોપીઓને એ સમજાયું કે જો ભગવાનને પણ અમારી ફિકર છે અને એટલે તો પોતાના ચરણ ચિહ્ન મૂકી ગયા જેથી અમે એ રસ્તે રસ્તે પ્રભુ પાસે પહોંચી જઈએ. ત્યાં જ બીજી ગોપીએ કહ્યું, અરે સખી જો પાસે શું છે? અને જ્યાં પાસે જોયું તો જ્યાં પ્રભુના ચરણ ચિહ્ન હતા પાસે જ કોઈ ઓર સખીના ચરણ ચિહ્ન પણ હતા. અને સમજતા વાર ન લાગી કે ભગવાન આપણા મધ્યમાંથી એકલા નથી ગયા, સાથે કોઈ એક સખીને જોડે લઈને ગયા છે. અને હવે ગોપીઓને પીડા થવા લાગી, પ્રભુ આપ પધારતા તો ભલે પધારતા, પણ અમારામાંથી કોઈ એક સખીને જોડે લઈને ગયા, એ કોણ હશે? એ કેવી હશે? અરે પ્રભુ એને લઈને ગયા તો ગયા, પણ એના ચરણ ચિહ્ન કેમ મૂકીને ગયા? જ્યારે એ જોઈએ છે અમને હૃદયમાં દાહ થાય છે. એ કોણ હશે? કેવી હશે? વિચાર કરતા કરતા જ્યારે ગોપીઓ આગળ ગઈ અને ત્યાં જ કોઈના રડવાનો અવાજ આવ્યો, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજા. અને કોઈ કન્યાનો અવાજ, અને એમાં એટલી કરુણા હતી, હે નાથ ક્યાં છો? પ્રગટ થઈ જાઓ, સામે આવો. અને ગોપીઓને સમજતા વાર ન લાગી કે આ અવાજ જરૂર એ જ ગોપીનો છે જેને પ્રભુ પોતાની સાથે લઈ ગયા છે. અરે એ તો છે છલ કરવા વાળા, જે મીઠી મીઠી વાતો કરીને અમને મૂકીને ચાલ્યા ગયા, એમ એને પણ મૂકી ગયા હશે. જ્યારે એની પાસે ગયા અને પૂછ્યું, અરે સખી શું પ્રભુ તને પણ મૂકી ગયા? ત્યારે કહે, ના, પ્રભુએ કૃપા કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ આપણે એ પાત્ર બની ન શક્યા. એટલે શું થયું? જ્યારે દરેક ગોપીના મધ્યમાંથી પ્રભુ મને એમની સાથે લઈ ગયા અને મારા મનમાં એવું આવ્યું કે પ્રભુએ મારામાં એવું શું જોયું છે જેને કારણે પ્રભુ મારા વશ થઈ ગયા છે. અને મદ આવ્યો અને ચાલતા ચાલતા જતા હતા ત્યાં બકુલના પુષ્પોનું વન આવ્યું. અને બકુલના પુષ્પોનું વન આવ્યું અને એ વખતે મેં પ્રભુને કહ્યું, જો પ્રભુ હું આપને એટલી પ્રિય છું તો મારી એવી ઈચ્છા છે કે આ પુષ્પોને આપ પોતાના હાથે તોડો, એનો ગજરો બનાવો અને આપના હાથે મારા કેશમાં લગાવો. પ્રભુ કે ઠીક છે, બેસી જાઓ. પોતાના હાથે પ્રભુએ ફૂલ તોડ્યા, એનો ગજરો બનાવ્યો. પણ જ્યાં સખીના કેશમાં લગાવવા જાય એક સમસ્યા થઈ ગઈ. સખી કે જો પાછળ આવીને આપ ગજરો લગાવશો તો મને આપના મુખારવિંદના દર્શન નહીં થાય. અને હવે તો પ્રભુ મારી એવી દશા થઈ ગઈ છે કે આપના મુખને જોયા વિના હું રહી ન શકું. તો એવો કોઈ ઉપાય કરો કે જ્યારે આપ ગજરો લગાવતા હો તો આપના મુખના દર્શન પણ મને થાય. ભગવાને યુક્તિ કરી, સખીને બેસાડી
પાછળ આવીને પ્રભુ ગજરો લગાવે છે અને આગળ દર્પણ એવી રીતે મૂક્યું કે જ્યારે પ્રભુ ગજરો લગાવતા હોય અને દર્પણમાં સખીને પ્રભુના મુખના દર્શન થતા રહે. જ્યાં સુધી પ્રભુના દર્શન થઈ રહ્યા છે દીનતા છે, પણ ત્યાં જોરથી પવન આવ્યો અને પવન આવ્યો દર્પણ ટેઢો થયો અને જ્યાં દર્પણ ટેઢો થયો જે દર્પણમાં પ્રભુનું મુખ દેખાતું હતું એમાં એ સખીને એનું મુખ દેખાયું અને મદ આવ્યો કે જો હું કેટલી સુંદર છું અને એટલા માટે ભગવાન મારા વશ થયા છે. અને એ મદ આવ્યો અને કહેવા લાગી, જો પ્રભુ હવે આપ મને જોડે લઈ જવા માંગતા હો તો હું બહુ થાકી ગઈ છું, મને આપના ખભા ઉપર બેસાડીને લઈ જાઓ તો આવો. અને ભગવાનને લાગ્યું આને પણ મદ આવ્યો અને જ્યાં ખભા પર બેસીને ઝાડની ડાળી પકડી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને બધી ગોપીઓ રડતી રડતી વિચાર કરે પ્રભુને શોધવા ક્યાં જઈએ, અને ખોયેલા પ્રભુને શોધવા માટે બધી સખી મળવા માટે બધા યમુનાજીના તટ પર આવ્યા અને યમુનાજીના તટ પર આવીને પોતાના ખોયેલા પ્રિયતમ, પોતાના રૂઠેલા પ્રિયતમને મનાવવા માટે જે ગીત ગોપીઓએ ગાયું એ છે ગોપી ગીત. બધી જ ગોપીઓ ઊભી છે, દરેકના પ્રિયતમ એક છે અને રૂઠેલા પ્રિયતમને મનાવવા માટેનું ગીત એટલે ગોપી ગીત. જો આપણે પણ સેવામાં બેસીએ અને ચિત્ત સ્થિર ન થાય તો માનજો આપણા પ્રિયતમ પણ રૂઠેલા છે. સત્સંગમાં બેસીને મન ન લાગે તો માનો પ્રિયતમ રૂઠેલા છે. તો આ ગીત ગાઈને ગોપીઓએ એમના રૂઠેલા પ્રિયતમને મનાવ્યા. તો આવો આપણે પણ ગોપીઓના શબ્દોમાં શબ્દ મેળવી આપણા રૂઠેલા પ્રભુને મનાવીએ. અને ગોપીઓ કહી રહી છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દ્રિયા શશ્વત દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્વયી દ્રુપસવ સ્વં વિચિન્વતે ગોપી ગીત ગાય છે અને આ ગોપી ગીતને ભગવાન પણ સાંભળે છે. બોલે કેવી રીતે? કહેવાય ને કે આ દુનિયામાં આપણે સંતાવવું હોય તો આપણા માટે ઘણા બધા ઓપ્શન છે, પણ ભગવાન સંતાવવા માંગે તો ભગવાન પાસે કોઈ ઓપ્શન નથી. બોલે કેમ? કારણ કે આ જગતમાં એક પણ એવો અણુ નથી જેમાં પહેલેથી ભગવાન વસેલા ન હોય. ઈશાવાસમ ઇદમ સર્વમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. એક પણ એવો અણુ નથી જેમાં ભગવાન પહેલાથી વસેલા ન હોય. તો ભગવાનને સંતાવવું હોય તો જાય ક્યાં? કહેવાય છે ને કે એકવાર ભગવાને બ્રહ્માજીને બોલાવ્યા અને આવીને કહે કે આ બ્રહ્માજી તમે કેવા માણસોને બનાવ્યા છે, રોજ સવાર પડે અને મારી સામે લાઈન લગાવીને ઉભા હોય. અને તમને એવું ગમે કે જ્યાં તમે જાગો અને કોઈ ડિમાન્ડની લિસ્ટ લઈને તમારા દ્વાર ઉપર ઊભું હોય? તમને ગમે? હા કે ના તો પાડો. સવારે તમે હજી જાગ્યા હો અને કોઈ લાંબી લાંબી ડિમાન્ડોની લિસ્ટ લઈને તમારી સામે ઊભા થઈ જાય તો જેમ તમને ન ગમે તો પ્રભુને પણ કેવી રીતે ગમતું હશે કે હજી તો જાગ્યા છે અને લાંબી લાંબી ડિમાન્ડોની લિસ્ટ લઈને આવી જાય. બ્રહ્માજી હવે હું કંટાળ્યો છું, એવી જગ્યા મને બતાવો જ્યાં જઈને હું રહું તો તમારો બનાવેલો મનુષ્ય મને હેરાન ન કરે. બ્રહ્માજી કહે એવું કરો પ્રભુ, આપ કોઈ દરિયાની વચ્ચે જઈને સંતાઈ જાઓ. ભગવાને કહ્યું એ પણ કરી જોયું, પણ ત્યાં પણ લોકો પેકેટ ટ્યુબ્સ લઈને આવી ગયા છે.
બોલે એવું કરો, આ પર્વતોની ઉપર સંતાઈ જાઓ, પણ ત્યાં ગયો, ત્યાં પણ બનાવેલા મનુષ્ય મને ગોતી લીધો. એવું કરો કે કોઈ જંગલોમાં સંતાઈ જાઓ. પ્રભુ કહે જંગલોમાં જઈને વસ્યો, ત્યાં પણ લોકો ધજાઓ લઈ લઈને પહોંચી ગયા. હવે હું કંટાળ્યો છું. હવે એવી જગ્યા મને બતાવો જ્યાં તમારો બનાવેલો મનુષ્ય મને હેરાન ન કરે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, આ મનુષ્યથી બચવું હોય તો એક જ સેફ જગ્યા છે જ્યાં મનુષ્ય ક્યારે ગોતવાનો પ્રયત્ન નહીં કરે. ભગવાન કે ક્યાં? તો બ્રહ્માજી કે એવું કરો, આપ મનુષ્યના હૃદયમાં સંતાઈ જાઓ. એ આપને બહાર શોધવાનો પ્રયત્ન તો બહુ કરશે, પણ પોતાની અંદર જોવાનો પ્રયત્ન ક્યારે પણ કરશે નહીં. અને જ્યારથી પ્રભુ અંદર સંતાય અને એમને બહુ શાંતિ છે. તો અંદર રહેલા પ્રભુ ગોપીઓના સંવાદને સાંભળે પણ છે અને એને જવાબ પણ આપે છે. અને ગોપીઓ કહે જયતિ તેધિકમ જન્મના વ્રજ. પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજની અંદર થયું, અમારા વ્રજનો જય થયો. ભગવાન કે તમારા વ્રજનો જય થયો, વિજય થયો, તો હાર કોની થઈ? જ્યાં સુધી કોઈ હારે નહીં, કોઈ જીતી શકે ખરા? હા કે ના તો પાડો. તમે જીત્યા ક્યારે કહેવાઓ? જ્યારે સામે કોઈ હાર્યું હોય તો તમે જીત્યા કહેવાઓનો. તો ગોપીઓ કહે પ્રભુ આપના પ્રાગટ્યથી વ્રજની જીત થઈ. બોલે જીત થઈ તો હાર કોની થઈ? ગોપીઓ કે પ્રભુ આપના વૈકુંઠની હાર થઈ. ભગવાન કે શું વાત કરો છો? તમારા વ્રજમાં એવું શું છે જે મારા વૈકુંઠમાં નથી? ત્યારે ગોપીઓ કે જાણો છો પ્રભુ વ્રજ શું છે? બોલે શું છે? બોલે જુઓ, અમારું વ્રત તો એક સાધારણ ગામડું હતું, પણ આપ છો બ્રહ્મ, અને જ્યારે બ્રહ્મ અમારા ગામમાં અવતરિત થયા તો અમારા ગામની રજનો સંબંધ બ્રહ્મના ચરણ સાથે થયો. અને બ્રહ્મના ચરણ સાથે આ રજનો સંબંધ થયો એટલે અમારા ગામની રજ બ્રહ્મ રજ કહેવાય. કઈ રજ કહેવાય? અને બ્રહ્મ રજ કહેવાય. તેમાંથી બ્રહ્મનો બ્ર અને રજનો જ કરીને નામ પડ્યું બ્રજ. અને પ્રભુ આપ જાણો છો, અમારા વ્રજ પાસે એ છે જે આપના વૈકુંઠ પાસે ક્યારે પણ ન હોય. ભગવાન કે એવી કઈ વસ્તુ તમારા વ્રજ પાસે છે જે મારા વૈકુંઠમાં નથી? ત્યારે ગોપીઓ કે જાણો છો વ્રજ કોને કહેવાય? બોલે કોને કહેવાય? કે જ્યાં પ્રભુના ચરણોમાં રહેણું, જ્યાં પ્રભુના મુખમાં વહેણું અને જ્યાં આગળ પાછળ ધેનું હોય એને વ્રજ કહેવાય. અને આ ત્રણ વસ્તુ પ્રભુ આપના વૈકુંઠમાં નથી. આપના વૈકુંઠમાં ચરણોમાં રેણું નથી, મુખમાં વેણું નથી અને આગળ પાછળ ધેનું નથી. એ તો અમારા વ્રજમાં જ છે. અને અમને આપના માટે પ્રાણોને ધારણ કરેલા છે. તો હે પ્રભુ પ્રગટ થઈ જાઓ, સામે પધારો. પણ ભગવાન પ્રગટ ન થયા તો આગળ બીજા શ્લોકમાં ગોપીઓ કહે શરદુદાસે સાધુજાત સરસી જોદર શ્રી વૃષાદ સુરત નાથ તે અશુલ્ક દાસિકા વરદ નિગતો દેહ કિમ વધ રો રહે હમ તેરી યાદ में आ जाओ प्रभु जी न पाएंगे जी न पाएंगे जी न पाएंगे जी न पाएंगे. દ્વિતીય શ્લોકની અંદર ગોપીઓ ભગવાનને કહી રહી છે, પ્રભુ જુઓ કેટલું મોટું કપટ આપ કરો છો. ભગવાન કે કયું કપટ મેં કર્યું? ત્યારે ગોપીઓ કહે આ બધાને કહેતા ફરો છો કે આપ વ્રજમાં છો ત્યાં સુધી પોતાના હાથમાં કોઈ શસ્ત્ર રાખતા નથી. ભગવાન કે કહેતો નથી, હું પાલને કરું છું.
કોઈને પણ પૂછી જો મારા હાથમાં કોઈ શસ્ત્ર છે, ત્યારે ગોપીઓ કહે પ્રભુ આપની પાસે તો એવા ઘાતક શસ્ત્રો છે, એવા ઘાતક શસ્ત્રો છે કે તીર અને ભાલાની મારથી કદાચ કોઈ બચી જાય, પણ આપના શસ્ત્રોથી ઘાયલ થાય બિચારો ક્યાંય નો ન રહે. ભગવાન કે એવું કયું શસ્ત્ર મારી પાસે છે? ત્યારે ગોપીઓ કહે જો પ્રભુ આપના મુખમાં આપના આંખોની ઉપર જે બે ભ્રવર છે ને, એ બે ભ્રવરનો આકાર એવો છે જાણે બે ધનુષ્માણ આપે ધારણ કરેલા હોય, અને એવા નેત્રોથી જ્યારે આપ અમને જુઓ છો તો એમ નથી લાગતું કે અમને જોઈ રહ્યા છો, એવું લાગે છે કે કામદેવે એક સાથે હજારો બાણ માર્યા હોય અને બાણ અમારા હૃદયની આર પાર ચાલ્યા ગયા એવું લાગે જ્યારે આપ અમારી ઓર જુઓ છો. તો પ્રભુ તીર અને ભાલાથી કોઈને મારવો એ અપરાધ કહેવાય, તો પોતાના નિજજનોને પોતાના નયનોથી મારવા એ પણ અપરાધ કહેવાય. અમારા ભારતેન્દ્ર બાબુ પણ કહે ને કે દેખો રી યહ નંદ કા છોરા बर्छी मारे जाता है, बर्छी सी पहनी चितवन से तीखी छुरी चलाता है और हमको घायल देख बेदर्दी मंद मंद मुस्काता है. ભારતેન્દુ બાબુ કહે કે બીજા લોકો તો કટારી કમરમાં લઈને ફરે, પણ અમારા શ્યામ સુંદર એવા છે કે જે કટારી એમના નયનોમાં લઈને ફરે છે, અને એવા નયનોથી જ્યારે જુએ છે તેમ લાગે કે કટારી અમારા હૃદયને આર પાર થઈ ગઈ. એવા પ્રભુ આપના નેત્રો છે, અને એવા નેત્રોથી આપે અમને ઘાયલ કર્યા છે, અને અમે તો આપની અશુલ્ક દાસીઓ છીએ જે સેવા કરીએ છે અને બદલામાં કંઈ ચાહતી પણ નથી. ભગવાન કહે તમે મારા દાસી કેવી રીતે થઈ ગયા? મેં તમને કોઈ સેવા આપી? બોલે ના, જો સેવા આપી નથી તો દાસી કેવી રીતે થયા? પ્રભુ આપના નેત્રો જ એવા છે કે જ્યારે આપની દ્રષ્ટિ અમારા ઉપર પડે બસ એક જ ભાવ જાગે, બસ પ્રભુ આપની સેવા જ કરતા રહેવું છે. અરે સેવા કરો છો તો બદલામાં કોઈ વસ્તુ માંગી લો, જેથી એમ તો ન કહો કે અશુલ્ક દાસીઓ છીએ. પ્રભુ અમે તો ચાહીએ છે કે આપની પાસે આવીએ તો આ માંગીએ પેલું માંગીએ, પણ જેવી આપની દૃષ્ટિ પડે બસ એક જ ભાવ જાગે કે આપનાથી કંઈ નથી માંગવું, બસ આપને જ માંગી લેવા છે. આપનાથી કંઈ નથી ચાહવું, આપને જ ચાહતા રહેવું છે. અને એટલે પ્રભુ અમે એવી અશુલ્ક દાસીઓ છીએ, અને નયનોથી આપે અમારો વધ કર્યો છે, તો પુનઃ એ જ નયનોના દર્શન કરાવીને અમને પુનર્જીવિત કરો. પણ જ્યારે ભગવાન ન માન્યા ને તો હવે ગોપીઓ પોતાની ભાષા થોડી અઘરી કરે છે અને કહે છે જો પ્રભુ હવે આપ પ્રગટ નહીં થયા ને તો આપની બધી પોલ ખોલી દઈશું. કોઈ માણસે કંઈ ના કર્યું હોય તો પણ એને કોઈ એમ કહે તારી બધી પોલ ખોલી દે, બિચારો વિચાર કરે શું કહી દેશે. ભગવાન કે શું કહી દેશો? ત્યારે ગોપીઓ કહે નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરા મધુર વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતા ભૂલે રહે હમ तेरी याद में आ जाओ प्रभु जी न पाएंगे जी न पाएंगे जी न पाएंगे जी न ગોપીઓ કહે જો પ્રભુ હવે આપ પ્રગટ નહીં થયા તો આપની બધી પોલ ખોલી દેશો. ભગવાન કે શું પોલ ખોલી દેશો? અને ગોપીઓએ સૌથી પહેલા કહી દીધું નખલુ ગોપિકા નંદનો ભવાન, કે આપ નંદ યશોદાના પુત્ર છો જ નહીં. અને ભગવાનને એવો ઝાટકો લાગ્યો, આ વાત તો મારા સિવાય કોઈને ખબર નથી. તો ગોપીઓ કેવી રીતે કહી દીધું કે હું નંદ યશોદાનો પુત્ર નથી?
ગોપીઓ વ્યંગમાં કહે છે અને કહે છે કે પ્રભુ આપ નંદ યશોદાના પુત્ર હોઈ પણ ન શકો. ભગવાન કે કેમ? જો પ્રભુ આપનો આખો પરિવાર, દરેકના નામમાં દ દ દ અક્ષર છે, કારણ કે આખા પરિવારે બીજાઓને આપ્યું છે. જુઓ, યશોદા દ આવ્યું, નંદ દ આવ્યું, વસુદેવ દ, દેવકી દ, દાઉજી દ. આપના આખા પરિવારના નામમાં દ દ દ અક્ષર છે, કારણ કે આખા પરિવારે બીજાને દાન આપ્યું છે. લોકોને યશ આપે યશોદા, લોકોને આનંદ આપે એ નંદ. પણ પ્રભુ આપના નામમાં કોઈ દ નથી, કારણ કે આપે તો લૂંટ્યું છે. ભગવાન કે અરે એવું નથી. જુઓ, બીજાના નામમાં તો એક દ છે, પણ મારું પણ એક નામ છે નંદ નંદન. જો મારા નામમાં તો એક કરતા વધારે દ છે. ત્યારે ગોપીઓ કે પ્રભુ આપની વાત સાચી કે આપનું નામ એક છે નંદ નંદન, અને એમાં એક કરતા વધારે દ છે. પણ પ્રભુ એક કૃપા કરશો. પ્રભુ કે કઈ? આપના હાથે એક કાગળ ઉપર આપનું નામ લખજો, નંદ નંદન, અને પછી ધ્યાનથી જોજો તો ખબર પડશે કે આપના નામમાં જેટલા પણ દ છે એની આગળ ન અને પાછળ ન, ના છે. અને એટલે અમે કહીએ કે આપ નંદ યશોદાના પુત્ર કેવી રીતે હોઈ શકો? તો ભગવાન કે હું કોણ છું? તો ગોપીઓ કહે અખિલ દેહી નામ અંતરાત્મક. પ્રભુ આપ તો પ્રાણી માત્રના અંતઃકરણના દ્રષ્ટા છો, અને પ્રાણી માત્રના અંતઃકરણને જોવા વાળા પ્રભુ આપ શું આપના નિજજનોના અંતઃકરણને જોઈ ન શકો? અમે ગોપીઓ આપની છીએ, રડી રહી છે, તડપી રહી છે. અમારું હૃદય પ્રભુ આપના માટે વિલાપ કરી રહ્યું છે. પ્રભુ આપને બધાની પીડા દેખાય, પણ જે આપના માટે જીવે છે, આપના માટે રુદન કરે છે, પ્રભુ એમની પીડા આપને કેમ દેખાતી નથી? જ્યારે પ્રભુ આપ અમને છોડીને ગયા, અમારા પ્રાણ એ જ વખતે અમારા શરીરને છોડીને જવા તૈયાર થઈ ગયા હતા, છતાં ઈચ્છા ના હોવા છતાં અમે અમારા પ્રાણોને રોકીને રાખ્યા. ભગવાન કે કેમ? તો કહે યદિ અઘાસુરે અમને મારી દીધા હોત તો લોકો એમ કહે, જો ગોપીઓને અઘાસુરે મારી દીધા, દાવાનલમાં બળીને રાખ થઈ ગયા હોત તો લોકો એમ કહે કે દાવાનલમાં ગોપીઓ બળી ગઈ. પણ જો આપના વિયોગમાં તડપી તડપીને અમે મરી ગયા હોત તો લોકો એમ કહેતા કે જો શ્યામ સુંદરે ગોપીઓને વેણુનાદ કરીને બોલાવી અને વનમાં એકલા મૂકીને ચાલ્યા ગયા, અને રડી રડીને ગોપીઓ શ્યામના વિયોગમાં મૃત્યુ પામી. જો એમ લોકો કહેતા તો પ્રભુ આક્ષેપ આપની ઉપર થતો, અને આપની ઉપર જો આંગળીઓ ઉઠતી તો એ અમને અમારી મૃત્યુ કરતા પણ વધારે પીડા આપતી. માટે ઈચ્છા ન હોવા છતાં પણ અમે અમારા પ્રાણોને પોતાની અંદર રોકીને રાખ્યા. અને હે પ્રભુ, વિખન સારથી તો વિશ્વગુપ્તએ, જ્યારે બ્રહ્માજીએ જઈને આપને વિનંતી કરી કે વિશ્વની રક્ષા કરવા માટે આપ પ્રગટો, અને એ વિશ્વની રક્ષા કરવા માટે પ્રભુ આપ પ્રગટ્યા છો, પણ મને કહેતા દુઃખ થાય છે કે આપના પ્રાગટ્યનું કારણ આપ ભૂલી ગયા છો. આખા વિશ્વની રક્ષા આપ કરો છો તો એ વિશ્વની અંદર શું અમે ગોપીઓ નથી આવતી, જે રડી રહી છે, તડપી રહી છે, પણ અમારા આંખોની ભાષા પ્રભુ આપ સમજી શકતા નથી, અમારી વેદના આપ સમજી શકતા નથી. અને એમ કહેવાય કે જ્યારે 18 શ્લોકો ગોપીઓએ ગાયા, આગળ ગોપીઓ ગાઈ ન શકી અને રડતા રડતા કહેવા લાગી, यते सुजात चरणा गुरुहंस्तनेषु भीताशने प्रियदधी महिकर्कशेषु तेनाटवी मटसित व्यथते न क्यों स्वेत् कुल्पादिभिः भ्रमतिभिः भवदायुषाम्. ગોપીઓ રડતા રડતા કહેવા લાગી કે પ્રભુ ડરતા ડરતા અમે આપના હૃદયને, આપના ચરણને અમારા હૃદયમાં ધારણ કરીએ છે, ડરીએ છીએ એટલા માટે આપના ચરણ કોમલ, અમારું હૃદય કઠોર છે. અને એવા કોમલ ચરણને લઈને જ્યારે આપ વનમાં ગાયો ચરાવવા જાઓ છો, આપના ચરણમાં કાંટા વાગે છે, કાંકરા વાગે છે, પણ આપના ચરણ તો નિત્ય અમારા હૃદયમાં બિરાજતા હોય. એક એક કાંટો જે આપના ચરણમાં વાગે, પીડા અમને અમારા હૃદયમાં થાય છે. તો
શા માટે આપ પધારો છો? અને ગોપીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અને કહેવાય ને કે જેમ બળતું ઘર હોય એની અંદર કોઈ રહી ન શકે, એને બહાર આવવું જ પડે. અને ભગવાન તો બહાર ક્યાં ગયા નતા, ગોપીઓના હૃદયમાં સંતાયા હતા. અને જ્યારે ગોપીઓનું હૃદય પ્રભુના વિયોગમાં તપવા લાગ્યું, ત્યારે ભગવાન કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને ગોપીઓના મધ્યમાં પ્રગટ્યા. સામાવીર ભૂષોરે સ્મયમાન મુખાબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ સાક્ષાત મન્મથ 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 મન્મથ. કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને ભગવાન ગોપીઓના મધ્યમાં પ્રગટ્યા. અને જ્યારે ગોપીઓના મધ્યમાં પ્રગટ્યા, ગોપીઓ ભાગતી ભાગતી આવી, કોઈ ચરણોમાં પડીને રડવા લાગી, કોઈ ટગર ટગર પ્રભુના મુખને નિરખવા લાગી, કોઈ પ્રભુનો શ્રીહસ્ત લઈ માથે પધરાવીને રડવા લાગી. અને ભગવાને કહ્યું, અરે ગોપીઓ, તમે દુખી કેમ થાવ છો? હું તો તમને પ્રેમ કરું છું, તો તમારેથી દૂર કેમ જઈ શકું? અને જ્યારે આ વાત સાંભળી ગોપીઓનું મુખ ગંભીર થયું અને પ્રભુને કહેવા લાગ્યા, પ્રભુ, આ દુનિયામાં બધું સમજમાં આવ્યું, પણ પ્રભુ આપનો પ્રેમ કરવાનો ઢંગ હમણાં સુધી સમજમાં નથી આવ્યો. પ્રભુ, જગતમાં આપણે કોઈને પ્રેમ કરીએ તો એના આંખના આંસુ જોઈ ન શકીએ, પણ પ્રભુ આપનો આ પ્રેમ કરવાનો કેવો ઢંગ કે જેને સૌથી વધારે પ્રભુ આપ પ્રેમ કરો છો એને સૌથી વધારે પ્રભુ રડાવો છો પણ ખરા. આ આપનો કેવો પ્રેમ! દુનિયામાં પ્રેમ કરવા વાળા પ્રભુ ત્રણ પ્રકારના છે. એક એ જે પ્રેમ કરે એને પ્રેમ કરે, બીજા એ પ્રેમ ન કરતા હોય એને પણ પ્રેમ કરે, અને ત્રીજા એ પ્રેમ કરે કે ન કરે કોઈને ન કરે. તો આ ત્રણેયમાંથી પ્રભુ આપ કોણ? પ્રભુ કે આ ત્રણેયમાંથી હું કોઈ નહીં. બોલે કેમ? જે પ્રેમ કરતું હોય એને જ પ્રેમ કરે એ તો વ્યવહાર કહેવાય. જેમાં ગીવ એન્ડ ટેક હોય એને તો ડીલ કહેવાય. અને હું વ્યવહાર કરતો નથી. પ્રેમ ન કરતા હોય એને પ્રેમ કરે, એમાં હવે માતા પિતા હું એ પણ નથી. તો પ્રેમ કરે કે ન કરે, કોઈને ન કરે, એમાં ચાર પ્રકાર આવે: આત્મારામ, આપ્તકામ, અકૃતજ્ઞ અને ગુરુદ્રોહી. હું આ ચારેયમાંથી કોઈ નહીં. તો ગોપીઓ કહે, આપ છો કોણ અને આપનો પ્રેમ કરવાનો ઢંગ કેવો છે? ત્યારે ભગવાન કે હું તો એક કલ્પ વૃક્ષની જેમ છું, જેની છાયામાં વ્યક્તિ જેવા મનોરથ લઈને આવે હું એના એવા જ મનોરથ પૂરા કરું છું. પણ મારો પ્રેમ કરવાનો ઢંગ થોડો અલગ છે. પહેલા હું મારા જીવને મળું, એની સાથે મીઠી મીઠી વાતો કરું, પણ જ્યારે મને લાગે કે એનો એટલો પ્રેમ, એટલી આસક્તિ મારામાં થઈ ગઈ છે કે હવે મારા વિના રહી ન શકે, ત્યારે એને મૂકીને હું દૂર ચાલ્યો જાઉં છું, જેથી એ જીવ કંઈ કાર્ય કરે, પ્રવૃત્તિ કરે, પણ એનું ચિત્ત તો એકમાત્ર મારું ચિંતન કરે. અને ગોપીઓ, એ જ મેં જોયું કે જ્યારે હું તમને મૂકીને ગયો ત્યારે પણ તમને મારું સ્મરણ કર્યું, માને જ યાદ કર્યો. બતાવો તમારી શું ઈચ્છા છે? ત્યારે ગોપીઓએ મહારાસની ઈચ્છા વ્યક્ત કરી. અને ત્યારે ભગવાને જેટલી ગોપીઓ છે એટલા સ્વરૂપો ધારણ કરીને ગોપીઓ સાથે મહારાસ કર્યો છે. તો કોઈ પણ સ્થાનમાં આપણે બેઠા હોઈએ, જ્યારે આ રાસ પંચાધ્યાયની કથા આવે તો એનું એટલું સામર્થ્ય છે કે જ્યાં રાસ પંચાધ્યાયની કથા થાય એ કોઈ પણ સ્થાન હોય પણ એ સમય વૃંદાવન બની જાય. અને જ્યારે ભગવાન મહારાસ કરી રહ્યા છે તો બે ઘડી એમના મહારાસમાં જે વૈષ્ણવ સંમિલિત થવા માંગતા હોય એ થઈશ ને. અને આ મહારાસ આ વાત ખરેખર પ્રભુને ન ગમી. બોલે કેમ ન ગમી? બોલે દર્શન કરવું હોય તો સામે અવાય કે માથે અવાય? હા, પણ આ દેવ સ્ત્રીઓ માથે આવી અને ઉપરથી ભગવાન એ જાણી ગયા કે દર્શન કરવું એ એમનું એકમાત્ર લક્ષ્ય નથી. એ તો એમના પતિ સાથે ફરવા માટે નીકળ્યા હતા. બોલે પ્રભુ ઊભા છે તો એમના દર્શન કરતા જઈએ. તમે લોકો પણ જતા નથી? શાકભાજી પણ લેતા આવીશું ને દર્શન પણ. તો એ વખતે દર્શન કરવું આપણું મુખ્ય લક્ષ્ય હોતું નથી. તો પ્રભુને આ વાત ન ગમી અને પ્રભુએ એવો વિચિત્ર વેણુનાદ કર્યો કે દેવ સ્ત્રીઓ ઊભી છે, એમના વસ્ત્રો શિથિલ થયા, કેશના બંધનો પણ શિથિલ થયા અને સંકોચ કરવા લાગી. અમારા સ્વામી પાસે ઊભા છે, પ્રભુની વેણુનાદનું શ્રવણ કરી અમારી આવી દશા જોશે શું વિચાર કરશે? પણ એ દેવ સ્ત્રીઓને શું ખબર કે પ્રભુના દર્શન કરીને જેવી દશા એમની થઈ છે
એવી દશા એમના પતિઓની પણ થઈ છે. એ દેવતાઓએ પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા, એમને લાગ્યું પ્રભુ આપે અમને દેવતાઓ કેમ બનાયા છે, એવી કૃપા કરો કે અમે પણ ગોપી બનીને વજમાં પ્રગટીએ, કે પ્રભુના સ્વરૂપનો અનુભવ કરી શકીએ. અને એમને પણ સંકોચ થયો કે અમારા મનના ભાવ અમારી સ્ત્રી જ વિચાર કરશે, શું જ વિચાર કરશે. તો ગોપીઓ કહે પ્રભુ કે પ્રભુના આવા સ્વરૂપના દર્શન કરીને દેવતાઓ અને એમની સ્ત્રીઓ પણ મોહિત થઈ જાય છે, તો અમે તો વજની સાધારણ સ્ત્રી છીએ જે પ્રભુને પ્રેમ કરીએ છીએ, અને જ્યારે પ્રભુના દર્શન અમે કરીએ તો અમારા ઉપર શું વીતતી હશે એ તો અમે જ જાણીએ. આમ કરીને ગોપીઓ નિત્ય આવા યુગલ ગીતનું ગાન કરે છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને હવે ભગવાન 11 વર્ષ અને 52 દિવસના થવા આવ્યા છે. અને નારદજીને લાગ્યું કે હવે ભગવાનને વ્રજ છોડીને મથુરા પધારવાનો સમય આવી ગયો છે. અને નારદજી સીધા ગયા કંસ પાસે અને કંસને જઈને સાવધાન કર્યા કે જો કંસ તમારી સાથે તમારા બેન અને બનેવીએ બહુ મોટો છલ કર્યો છે, કારણ કે તમને મારવા વાળો દેવકીનો અષ્ટમ ગર્ભ એ બીજો કોઈ નહીં, નંદ યશોદાને ત્યાં ઉછરી રહેલા કૃષ્ણ એ જ તમારો કાળ છે. અને જ્યારે આ વસ્તુ જાણી કંસે, અને કંસ વિચાર કરવા લાગ્યો કે મારા કાળને કેવી રીતે હું બોલાવું. એ કૃષ્ણને બોલાવવા માંગતા હતા. જો જ્યારે માણસના માથે કાળ ભમતો હોય તો કાળને આવવાની રાહ વ્યક્તિ જોતો નથી, વ્યક્તિ ગોતતો ગોતતો કાળ પાસે પહોંચી જાય છે. પોતે મોટા મોટા બ્રાહ્મણોને બોલાવ્યા, એમને કુંડલી બતાવી કે જુઓ મારા ભાગ્યમાં શું ચાલી રહ્યું છે. મોટા મોટા જ્ઞાનીઓએ કહ્યું કંસ તારા માથે કાળ તો ભમી રહ્યો છે, પણ એમાંથી બચવાનો એક તાંત્રિક પ્રયોગ છે. બોલે શું? તમે ધનુર્યજ્ઞનું આયોજન કરો. જો ધનુર્યજ્ઞ સફળ થયું તો તમારો શત્રુ મરશે, પણ જો ધનુર્યજ્ઞમાં ભંગ પડ્યો તો કંસ તમને કોઈ બચાવી નહીં શકે. કંસે વિચાર કર્યો મારી પાસે મુષ્ટિક ચાણૂર જેવા યોદ્ધાઓ છે, કુલ્યાપીડ જેવો હાથી છે જે યજ્ઞની રક્ષા કરશે, તો હું આ યજ્ઞનું આયોજન કરીશ અને યજ્ઞમાં દર્શન કરવાના બહાને કૃષ્ણ બલરામને અહીંયા આમંત્રણ આપીશ, અને એકવાર અહીંયા આવી ગયા તો એમને જીવતા પાછા જવા નહીં દો. મનમાં વિચાર તો આવ્યો, પણ વિચાર કરવા લાગ્યા કે કૃષ્ણને પધરાવવા માટે હું મોકલું કોને? એવો કોણ જીવ છે કે જે કૃષ્ણને પધરાવી શકે અને પધરાવીને અહીંયા સુધી લાવી શકે? ત્યારે કંસે વિચાર કર્યો કે જે ક્રૂર છે એની સાથે કૃષ્ણ ક્યારે ના આવે. કૃષ્ણ તો એની સાથે આવે જે અક્રૂર હોય, જેની અંદર ક્રૂરતાનો ભાવ સંપૂર્ણપણે નાશ પામ્યો હોય, જે અક્રૂર થઈ ગયો હોય, એની સાથે કૃષ્ણ આવે. અને કંસે અક્રૂરજીને બોલાવ્યા અને કહ્યું જો અક્રૂરજી, અમારી એવી ઈચ્છા છે કે ધનુર્યજ્ઞનું આયોજન અહીંયા કરીએ છીએ, અને મારી એવી ઈચ્છા છે કે તમે વ્રજમાં જઈને કૃષ્ણ બલરામને આ યજ્ઞના દર્શન કરવા માટે અહીંયા લાવો. અને જ્યારે કૃષ્ણને પધરાવીને લાવો આટલું કહ્યું, અને અક્રૂરજી તો આ જ શબ્દોમાં એવા ખોવાઈ ગયા કે આગળ કંસે શું કહ્યું એ એમને સંભળાયું પણ નહીં, અને સાંભળવાની ઈચ્છા પણ ન થઈ. વિચાર કરવા લાગ્યા, એ જ શબ્દો વારે વારે એમના મનમાં ગૂંજે કે કૃષ્ણને પધરાવીને લાવો, કૃષ્ણને પધરાવીને લાવો. અને અક્રૂરજીને લાગ્યું કે આ જન્મે એવા તો કોઈ પુણ્ય કર્યા હોય એવું લાગતું નથી કે આ જ નેત્રોથી મને કૃષ્ણના દર્શન થશે. અને કહી રહ્યો છે કે કૃષ્ણને પધરાવીને લાવો. મનોમન કંસને પણ વંદન કર્યા કે ભલે કંસ તમે કયા ભાવે મને ત્યાં મોકલી રહ્યા છો હું જાણું છું, પણ આજે મારા માટે તમે પણ એક ભગવતીની જેમ છો, કારણ કે મને કૃષ્ણની સન્મુખ મોકલી રહ્યા છો. અક્રૂરજી આખી રાત સૂઈ ન શક્યા. વિચાર કરવા લાગ્યા કે મારા કયા જન્મોના પુણ્યનો ઉદય થયો છે કે આજ નેત્રોથી મને પ્રભુના દર્શન થશે. આ જન્મમાં તો કોઈ એવા પુણ્ય થયા હોય મને યાદ નથી આવતું, પણ કયા પુણ્ય કર્યા હશે? અને કૃષ્ણની પાસે હું જઈશ તો મને શું કહીને બોલાવશે? વિચાર આવે કે હું પણ એમના પિતાની ઉંમરનો છું, શું મને કાકા કહેશે? અને જો કાકા કહીને બોલાવશે તો એ આનંદ શું હું મારા મનની અંદર સમાવી શકીશ? ક્યારેક વિચાર આવે કે મને મથુરાથી આવેલો માનીને મને શત્રુ તો નહીં માની લે ને. આંખો ભરાઈ આવે કે ના પ્રભુ મને શત્રુ ન માનશો, પ્રભુ હું આપનો છું, આપના માટે છું. અને જ્યાં અક્રૂરજીનો રથ સવારે
વ્રજ તરફ નીકળ્યો. ધીમે ધીમે રથ જાય છે અને અક્રૂરજી વચ્ચે વચ્ચે રોકાઈ જાય, વિચાર કરવા લાગે, આજે મારા પ્રભુ કેવા લાગતા હશે, પ્રભુએ કેવા શિંગાર ધર્યા હશે, પ્રભુ કેવા લાગશે, અને જ્યારે પ્રભુના દર્શન હું કરીશ તો એ આનંદ મારા અંદર સમાઈ શકશે કે કેમ. એમ વિચારો કરતા કરતા, મનમાં મનોરથ કરતા કરતા સવારના નીકળ્યા હતા અને સાંજે એમનો રથ વ્રજમાં પ્રવેશ કરે છે. અને જેવો રથે વ્રજમાં પ્રવેશ કર્યો, શું જોયું? ત્યાં જ વ્રજરજમાં ઠાકોરજીના નાના નાના ચરણારવિંદ જોયા, જોડે વ્રજભક્તોના ચરણ જોયા, અને અક્રૂરજીને લાગ્યું પ્રભુ મને કહી રહ્યા છે કે કાકા, તમે કંસના મલિન રાજ્યમાંથી આવી રહ્યા છો, મારા પ્રેમની નગરીમાં પ્રવેશ કરવો હોય તો મારા વ્રજભક્તોના ચરણોમાં લોટવું પડશે. અને અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા, એ વ્રજરજમાં લોટવા લાગ્યા. એ રજ લઈને પોતાના મસ્તકમાં પધરાવે, પોતાના નેત્રોમાં પધરાવે કે હે પ્રભુ, એવું દેહ કરી દો કે જે કૃષ્ણને મળી શકે, એવી આંખો કરી દો જે કૃષ્ણને જોઈ શકે, એવી વાણી કરી દો જે કૃષ્ણ સાથે વાતો કરી શકે, એવા કાન કરી દો જે કૃષ્ણને સાંભળી શકે. વ્રજરજમાં લોટીને કોઈને પૂછ્યું કે કૃષ્ણ આ સમય ક્યાં છે? કોઈ સખાએ કહ્યું, હમણાં ગૌશાળાની અંદર પ્રભુ પધાર્યા છે, ત્યાં તમને દર્શન થઈ જશે. અને અક્રૂરજીના ધૈર્ય ખૂટી ગયું. વિચાર કરવા લાગે, હવે મને પ્રભુના દર્શન થશે. અને જ્યાં ગૌશાળામાં અક્રૂરજીએ પ્રવેશ કર્યો, શું જોયું કે પ્રભુ ગાય દોવા માટે વિરાજ્યા છે. માતાએ નાનકડી દોહની ગાય દોવા માટે આપી છે, પણ પ્રભુને ભૂખ લાગી છે અને પ્રભુ એટલે ગાય પોતાના મુખમાં દોઈ રહ્યા છે. અને દૂધની સીધી ધાર પ્રભુના મુખમાં જઈને, અને એ ધાર વહેતી વહેતી જ્યારે મુખમાંથી બહાર નીકળી રહી છે, અને જ્યારે આ દર્શન કર્યા, અક્રૂરજીને લાગ્યું પ્રભુ બસ આ દર્શન કર્યા પછી હવે મારા પ્રાણ આ જ ક્ષણે નીકળી જાય, મને કોઈ અફસોસ નહીં રહે. આટલા સમય સુધી તો ખાલી નેત્રોનું ભજન મેં ઉપાડ્યું છે, પણ આજે આ નેત્રોને જ્યારે પ્રભુના દર્શન થયા તો આ નેત્રોનું ધારણ કરવું આજે સાર્થક થયું છે. આજે મારા નેત્રો ધન્ય થયા છે, એવો મનમાં વિચાર પણ આવ્યો. અને જ્યાં પ્રભુએ જોયા અને પ્રભુએ કહ્યું, કાકા આપ આવી ગયા. અને જ્યાં પ્રભુના મુખમાંથી કાકા શબ્દ સાંભળ્યો, અક્રૂરજીથી સહન ન થયું, ભાગતા ભાગતા ગયા, પ્રભુના ચરણોમાં જઈને પડી ગયા. અને ત્યાં જ પ્રભુએ કાકાને ઊભા કર્યા અને પોતાના હૃદયથી લગાવ્યા. અને જ્યાં હૃદયથી લગાવ્યા અને અક્રૂરજીની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પ્રભુ, આ જીવ આપનાથી વિકુટા પડીને કેટલા જન્મો સુધી ભટક્યો, કેટલા જન્મો સુધી ભટક્યો, પણ આજે પ્રભુ આ જીવનો પ્રભુ આપની સાથે પુનઃ મિલન થયું છે. પ્રભુ હવે લાખ દૂર કરો, આપનાથી ક્યારે દૂર નહીં જાઉં. આપ લાખ દૂર કરવાનો પ્રયત્ન કરો, પ્રભુ આપને ક્યારે નહીં છોડું. ત્યારે પ્રભુએ કહ્યું, કાકા કેમ આવવાનું થયું? અક્રૂરજીએ વાત કરી કે પ્રભુ હવે આપે મારી સાથે મથુરા પધારવાનું છે, મહારાજા કંસનો આગ્રહ છે. અને ત્યારે ભગવાન સમજી ગયા કે હવે સદાના માટે મારું વ્રજ છોડી, સદાના માટે મારી મૈયા, મારા બાબા, મારી ગૈયાઓને મૂકીને જવાનો સમય આવી ગયો છે. પ્રભુ કહે, તમે મૈયાને વાત ન કરશો, મૈયાને હું વાત કરીશ. જો મૈયાને ખબર પડી ગઈ કે હું એમને છોડીને જવાનો છું, મૈયાના પ્રાણ રહી નહીં શકે. અક્રૂરજી કે પણ વાત તો કરવી પડશે. પ્રભુ કહે, હું વાત કરીશ. અક્રૂરજીને લઈને અંદર ગયા. મૈયાને કહેજો, મૈયા મથુરાથી કાકા આવ્યા છે, એમના માટે ભોજનની તૈયારી કરો. અને જ્યાં મથુરા શબ્દ સાંભળ્યું, મૈયાને ચિંતા થવા લાગી, ખબર નહીં કોણ આવ્યું હશે, ક્યાંક મારા લાલાને પાછા લઈ ન જાય. પણ જ્યાં મૈયા રસોઈ કરવા લાગી અને પ્રભુ ટગર ટગર મૈયાને જોઈ રહ્યા છે કે મૈયા, તારા જેવો પ્રેમ હવે મને કોણ આપશે? અને મૈયાને જઈને કહે, મૈયા, મને તારા હાથનું જે પણ ભાવે છે, શું આજે મારા માટે બનાવશે? મૈયા કે, હું તો રોજ કહું છું લાલા, તને જે ભાવે હું તારા માટે બનાવું, પણ તું જ નથી માનતો, અને આજે તું પોતે કહી રહ્યો છે. મૈયા હરખ હરખમાં રસોઈ કરે અને પ્રભુ ટગર ટગર મૈયાને જ્યાં જુએ અને પ્રભુની આંખો છલકાઈ જાય છે. પ્રભુ કે, મૈયા, આજ પછી તારા જેમ મને કોણ ખોળામાં બેસાડીને ભોજન કરાવશે? કોણ મને પ્રેમ આપશે? પ્રભુ પોતાના આંખના આંસુ રોકીને રાખ્યા છે. અને જ્યાં ભોજનમાં બધાને બેસાડવામાં આવ્યા, ત્યાં પ્રભુ પણ કહે, મૈયા, મારી ઈચ્છા છે જ્યારે હું નાનો હતો અને જેવી રીતે તું તારા ખોળામાં બેસાડી તારા હાથથી મને ભોજન કરાવતી, શું આજે એવી રીતે નહીં કરાવે? મૈયા કે, અરે કનૈયા, હું તો તને રોજ કહું છું
મારા હાથે ભોજન કર, મારા ખોળામાં, તું જ કહે છે હું મોટો થઈ ગયો છું, આ બેટા આ. અને જ્યાં પ્રભુને ખોળામાં બેસાડી મૈયા હરખે હરખે કોળીઓ લઈ પ્રભુના મુખમાં પધરાવે છે. પણ પ્રભુ ઉપર મુખ કરી મૈયાનો ચહેરો જુએ છે કે મૈયા તારા જેવું પ્રેમ હવે મને કોણ આપશે? મૈયા જેવો સ્નેહ તે મને આપ્યો છે, અને મૈયા આ સ્નેહનું ઋણ ચૂકવવા માટે હું બ્રહ્મા જેટલી આયુ લઈને આવી જાઉં તો પણ તારા પ્રેમનું ઋણ ક્યારે ચૂકતે નહીં થઈ શકે. અને પ્રભુના આંખમાંથી અશ્રુબિંદુ ટપક્યા અને મૈયાના હાથમાં આવીને પડ્યા. અને જ્યાં મૈયાએ આંસુ જોયા કહેવા લાગ્યા, કનૈયા તું રડી રહ્યો છે? અને ભગવાન પોતાનો ચહેરો ફેરવવા લાગ્યા, કારણ કે જાણતા હતા કે મૈયા બધું સહન કરી શકે, પણ મારી આંખના આંસુ મૈયા સહન નહીં કરી શકે. અને મૈયા કહેવા લાગી, કનૈયા બતા શું થયું? કનૈયા બતા શું થયું? અને જ્યાં પ્રભુનું મુખ ઉપર કર્યું તો પ્રભુની આંખો પણ રડી રડીને લાલ થઈ ગઈ છે. અને આવી લાલ આંખો મૈયાએ જોઈ. મૈયા કહેવા લાગ્યા, કનૈયા તને શું થયું? શું કોઈએ તને કંઈ કહ્યું છે? કોઈ તને વળ્યું છે? બતા કનૈયા શું થયું? પ્રભુ બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતા નથી. અને કહે, મૈયા તને યાદ છે એકવાર તે મને વચન આપ્યું હતું કે હું જે પણ માંગુ તે તું મને આપશે. મૈયા કે, લાલા તું તારી મૈયાને જાણતો નથી. અરે એકવાર મારા પ્રાણ માંગીને તો જો, હસતા હસતા આ મૈયા એના પ્રાણ પણ તને આપી દેશે. બતા શું જોઈએ છે? પ્રભુ કે, એમ નહીં મૈયા, તારો હાથ મારા માથા ઉપર મૂક અને મારા માથાના સોગંદ ખાઈને કહે કે હું જે માંગુ તે આપીશ, હું જે માંગુ તે આપીશ, હું જે માંગુ તે આપીશ. મૈયાએ વચન આપ્યું અને પ્રભુએ કહ્યું, તો મૈયા મને હવે મથુરા જવાની આજ્ઞા આપી દે. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા